ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ મારા મિની બ્લોગમાં. જો આજનો ઓર્ડર છે ને એ તો અચાનક જ આવેલો છે, એટલે આપણે થઈ ગયા હતા ભાગતા દોડતા, પણ સવારમાં મસ્ત ક્લાયન્ટના ઘરે પહોંચી ગયા હતા અને તેમને વર્ક પણ મસ્ત કરી દીધું હતું. તે લોકોને કલ્સ કરવાના હતા ને એકદમ સિમ્પલ લુક આપ્યું છે ને. એ લોકોને હતા આજે પટોળા ને એ લોકોને નાખવા હતા આજે રિયલ ફ્લાવર. તો આપણે તેને બધાને જ અલગ અલગ રિયલ ફ્લાવરનું ડેકોરેશન પણ કરી દીધું છે અને હું ફટાફટ ઘરે આવી ગઈ હતી. ફટાફટ કામ પણ પતી ગયું હતું, બપોરનું જમી પણ લીધું હતું અને ફરીથી મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. કેમ કે આજે અમે જઈએ છીએ બધા દેરાણી જેઠાણી બહાર ફરવા માટે. એટલે જો અમે લોકો પહોંચી ગયા હતા, અમને એમ થયું કે હજી તો અહીંયા કોઈ આવ્યું જ નથી, આપણે જ પહેલાં પહોંચી ગયા છીએ, પણ એ તો અમારી મિસ્ટેક જ હતી. આ બધા જ અહીંયા પહોંચી ગયા હતા અને જો ત્યાં અમે પહોંચ્યા ને ત્યાં તો ભેળ પણ મસ્ત મજાની રેડી થઈ ગઈ હતી. એટલે અમે બધા ડાયરેક્ટ આપણે ભેળ ખાવા માટે બેસી ગયા હતા અને મસ્ત મજાના ચણિયા બોર સાથે આમળા પણ આવી ગયા હતા. અને આ બાજુ જો પ્રિયાનભાઈ લસરપટ્ટી ખાય છે ને, લસરપટ્ટીમાં તે શું તો પણ હતો ને. આ બાજુ થયું કે ચાલો બધા જ નાના નાના છોકરા છે અમારે, તો બધાને લઈને અને આપણે જઈએ પેલી સાઈડ રમાડવા માટે. એટલે બધા નાના નાના છોકરાને મજા આવી જાય રમવાની અને આપણને પણ મજા આવી ગઈ. પણ અમે ત્યાં પહોંચી ગયા ને તો અમને અમારી નાનપણની રમત યાદ આવી ગઈ ને. આ બાજુ જો બધા જ નાના છોકરા હતા. છોકરાઓ રમે કે ના રમે, પણ અમે એક સાઈડ દેરાણી અને એક સાઈડ જેઠાણી રમતા હતા. પણ જો ફાઇનલી દેરાણી જીતી ગયા હતા. અને પછી તો જો આ ગોળ ગોળ ટમેટું પણ અમે રમ્યું છે ને, તેની રીલ્સ પણ મેં શેર કરી છે. તો તમે ન જોઈ ને તો જલ્દીથી જોઈ આવજો ને, ત્યાં જઈ અને લાઇક કરી દેજો. ને જો નાના હતા ને ત્યારે આવી રીતે પાકતા, અમારે રમવું હતું ને એટલે અમે આવી રીતે પાકતા હતા. પછી થઈ ગયું હતું અંધારું ને થયું કે ચાલો હવે થોડોક રાસ લઈ લઈએ. ઘરે જવું ગમતું તો નથી, પણ હાલો બધાને ઘરે તો જવાનું જ છે. આ બાજુ બધા ધીમે ધીમે ચાલતા થઈ ગયા હતા ને અહીંથી અમારે બધાને જવું હતું ઢોસા ખાવા માટે. એટલે અમે લોકો નીકળી ગયા હતા, ત્યાં પહોંચી ગયા હતા હોટલ પર. પણ હોટલવાળાએ એમ કીધું કે હજી તો મારે ઢોસા બનાવવાની જ વાર છે, એટલે બહુ બધા ગપ્પા મારી દીધા. તો ફાઇનલી આવી ગયા હતા મૈસૂર અને ઢોસા. બધાએ મસ્ત મજાનું સાંજે એક સાથે બેસી અને આજે જમ્યા હતા. ને પછી કીધું કે ચાલો હવે બધાને ટાઈમ થઈ ગયો છે ઘરે જવા માટે. તો અમે લોકો પણ જતા હતા ઘરે. ના બધા જ કહે છે બાય બાય. અને હા, વિડીયો ગમતો હોય ને તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એવું